તો આજે આપણે કિર્ચોફના નિયમો અંગેની માહિતી મેળવીશું અને કિર્ચોફના નિયમો શીખવા માટે સૌપ્રથમ 3 શબ્દોનો પરિચય આપણે મેળવીશું. એમાંનો પહેલો શબ્દ છે નેટવર્ક. નેટવર્ક શું છે એની વાત. વ્યવહારમાં મળતા વિવિધ પરિપથો, વ્યવહારમાં મળતા વિવિધ પરિપથો એટલે કે વિદ્યુત પરિપથોમાં અવરોધો, કેપેસિટરો, ઇન્ડક્ટર, કોષ એટલે વિદ્યુત કોષ વગેરે આ બધા જ એકબીજા સાથે ખૂબ જ જટિલ રીતે જોડાયેલા હોય છે. આ બધા પરિપથો બહુ કોમ્પ્લેક્સ હોય. અવરોધ હોય, કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય, બેટરી હોય, આ બધા એકબીજા સાથે ખૂબ કોમ્પ્લેક્સ જટિલતાથી શું થયેલા હોય, એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેમનું વિશ્લેષણ માત્ર ઓહમના નિયમ કે અવરોધોના સાદા શ્રેણી કે સમાંતર, અવરોધોના સાદા શ્રેણી કે સમાંતર જોડાણની મદદથી મેળવી શકાય નહીં. આવા પરિપથોને નેટવર્ક કહેવાય. તો વ્યવહારમાં મળતા વિવિધ પરિપથો, અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર, વિદ્યુત કોષ એટલે કે બેટરી એકબીજા સાથે ખૂબ જ જટિલતાથી જોડાયેલા હોય અને એમનું વિશ્લેષણ માત્ર તમે ઓહમનો નિયમ કે અવરોધોના શ્રેણી સમાંતર નિયમો આપણે શીખ્યા એની મદદથી તમે મેળવી શકો નહીં. આવા પરિપથોને નેટવર્ક કહેવાય. આખું જટિલ જાડું છે એમ કહેવાય, આખું કોમ્પ્લેક્સ નેટવર્ક થઈ ગયું. અને એને આપણે સોલ્વ કરવું હોય તો વધારાના 2 નિયમો શીખવા પડે અને એને કિર્ચોફના નિયમો કહે છે. એ કિર્ચોફના નિયમો છે. તો કિર્ચોફના નિયમોની મદદથી આપણે નેટવર્કનું પરિપથ જે જટિલતાથી જોડાયેલા ઘટકો છે એનું વિશ્લેષણ સરળતાથી કરી શકીએ. તો આપણે નેટવર્કનું વિશ્લેષણ કરવાનું છે. તો નેટવર્કના વિશ્લેષણ માટે કિર્ચોફના નિયમોની જરૂર પડે. આપણે માત્ર અત્યારે વિદ્યુત કોષ અને અવરોધની વાત કરીશું એટલે એટલોય જટિલ પરિપથ નથી, પણ અવરોધો 1 કરતાં વધારે હોઈ શકે, વિદ્યુત કોષ પણ 1 કરતાં વધારે હોઈ શકે. તો પરિપથ કેવો હોય આપણે જટિલ પરિપથની વાત કરીએ અને બીજા 2 શબ્દો શીખીએ અને પછી એ નિયમોને થોડાક ઊંડાણપૂર્વક સમજીએ અને પછી જે પુસ્તકમાં લખેલા છે એને સમજવાની કોશિશ કરીએ. ધારો કે પરિપથ હું દર્શાવી શકું આ રીતે. માની લો કે આ એક અવરોધ છે અને અહીંયા આગળ એક બેટરી છે. એ જ રીતે અહીંયા આગળ બીજો એક અવરોધ છે, નાની સાથે જોડે છે.
અને આ ત્રીજો અવરોધ છે અને અહીં આગળ બીજી એક બેટરી છે વિદ્યુત કોષ. તો આ વિદ્યુત કોષ તમે મેળવી શકો. તો આ એક જટિલ પરિપથ આપણા માટે થયો. એમાં 3 અવરોધ લીધા, 2 વિદ્યુત કોષો આપણે દર્શાવેલા છે. આ પ્લસ, આ માઇનસ છેડો, આ માઇનસ, આ પ્લસ. માની લો કે આ 6 વોલ્ટ છે, આ 12 વોલ્ટ છે. આને કહી દઉં E1 વિદ્યુત કોષ, આ E2 છે. E1 અને E2 અવરોધો જુદા જુદા છે આપણી પાસે. માની લો કે R1 અવરોધ છે 10 ઓહ્મ, R2 અવરોધ છે માની લો કે 15 ઓહ્મ, R3 અવરોધ છે માની લો કે 20 ઓહ્મ. તો આ એક નેટવર્ક થયો કહેવાય. આમાં જો ઇન્ડક્ટર, કેપેસિટરો બધું ઉમેરાતું જાય, પણ હાલમાં આપણે એ કરતા નથી. આપણે એકદમ સાદા પરિપથની જ વાત કરીએ છીએ. તો માત્ર અવરોધો ધરાવતો આપણે નેટવર્ક અહીંયા આગળ જોઈ લો. હવે નેટવર્કને ધારો કે આપણે નામ આપી દઈએ A, B, C, D, E, F, G, H. માની લો આ નામ આપી દીધા આપણે. તો હવે આ પરિપથમાં આપણે ઓળખવાનું છે, 2 શબ્દોની માહિતી મેળવવાની છે. એક છે જંક્શન. તો જંક્શન શું એની વાત મેળવીશું, અથવા જંક્શનને બીજું કહેવાય બ્રાન્ચ પોઈન્ટ. જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ. પરિપથમાં હું પ્રવાહ દર્શાવી શકું. ધારો કે પ્રવાહ હું આમ બતાવી શકું. દાખલા તરીકે આ દિશામાં પ્રવાહ જાય છે I1. અહીંયા આગળથી હું 2 શાખાઓ બતાવું, એક આ બાજુ જતો. આને કહી દઉં I2, આને કહી દઉં I3. આ જ પ્રવાહ આગળ જાય, આ જ પ્રવાહ અહીંયા આવે I3, આ જ અહીંયા આવે I2, આ પણ I3 અહીંયા આવે, અને આ પરત મળી જાય મને I1. તો આ રીતે મેં પ્રવાહ બતાવી દીધા. તો જંક્શન શું છે, સૌથી પહેલા એની વાત. તો આપેલા નેટવર્કમાં એવું બિંદુ કે જ્યાં 2 થી વધુ વાહકો ભેગા થતા હોય. આ જે લાઇન્સ છે એ વાહકો છે. આ લાઇન્સ બધી વાહકો છે. આ બધા જે મેં બતાવેલા છે બધા પોઈન્ટ્સ છે. તો જે બિંદુ પાસે નેટવર્કમાં 2 થી વધુ વાહકો ભેગા થતા હોય, એટલે ઓછામાં ઓછા 3 વાહકો ભેગા થતા હોય, એ બિંદુને નેટવર્કમાં જંક્શન બિંદુ કહેવાય. તો એને આપણે જંક્શન તરીકે ઓળખીશું. તો જંક્શન શું છે, તો નેટવર્કમાં આવેલું એવું બિંદુ કે જ્યાં 2 થી વધુ એટલે ઓછામાં ઓછા 3 વાહકો ભેગા થતા હોય તેને જંક્શન કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ જંક્શન. તો એને આપણે જંક્શન તરીકે ઓળખીશું. એવું બિંદુ કે જ્યાં 2 થી વધુ વાહકો ભેગા થતા હોય. હવે તમે આ બધા બિંદુઓ જોઈ શકો. માન લો કે આપણે એ લઈએ, તો તમે જો આ એક વાહક આવે છે, બીજો અહીંથી આ છે, અને ત્રીજો અહીં છે. એટલે ઓછામાં ઓછા 3, એટલે 2 થી વધુ વાહકો ભેગા થયા એ પાસે. એ જ રીતે બિંદુ ઈ છે, 1, 2 અને 3 વાહકો અહીં ભેગા થયા, બાકીના નથી. તો અહીં એ અને ઈ, આ 2 બિંદુઓ એ નેટવર્કના કયા બિંદુઓ કહેવાય, જંક્શન બિંદુઓ કહેવાય. તો અહીં આપણે લખી શકીએ આકૃતિમાં A
અને ઈ બંને જંક્શન બિંદુઓ છે, બંને જંક્શન બિંદુઓ છે. બીજું એક પણ બિંદુ જંક્શન બિંદુ નથી. માન લો કે બી બે જ વાહકો છે, સી આ ને આ બે જ વાહકો છે, ડી 1 અને 2 1 અને 2 1 અને 2 1 અને 2 બાકીના બે જ વાહકો છે એટલે એ બધા જંક્શન નો હોય. જંક્શન કયા? માત્ર એ અને ઈ. ખાસ યાદ રાખજો, 2 થી વધુ એવું નથી લખ્યું, 2 કે 2 કરતા વધુ એવું નથી લખ્યું. 2 કે 2 કરતા વધુ એવું લખીએ તો મિનિમમ 2 થયા કહેવાય. જ્યાં તો 2 થી વધુ એટલે ઓછામાં ઓછા કેટલા? 3 વાહકો જ્યાં ભેગા થાય એવું બિંદુ નેટવર્કનું જંક્શન બિંદુ કહેવાય. તો પહેલું જંક્શન આપણે શોધવું પડે, તો આ જંક્શન બિંદુની વાત કરી. ઓકે, અને બીજો શબ્દ છે એ છે લૂપ. એને કહેવાય બંધ ગાળો. બંધ ગાળો એ તમને ઘણા બધા મળી શકે. તો બંધ ગાળો શું છે? નેટવર્કમાં વાહકોથી રચાતા બંધ પરિપથને લૂપ કહે છે. વાહકો વડે આખો બંધ પરિપથ રચાય, દેટ ઇઝ લૂપ. એને બંધ ગાળો કહેવાય. એટલે કે તમે જે બિંદુઓથી શરૂ થાવ અને પરિપથમાં ફરતા જાઓ અને પાછા તે જ બિંદુએ આવો તમે, તો એ તમારું લૂપ રચાય એમ કહેવાય. ધારો કે આપણે લખી શકીએ કે આકૃતિમાં અનેક લૂપ તમને મળી શકે. માન લો કે હું એ થી ગતિની શરૂઆત કરું તો એ, પછી હું બી ઉપર ગયો, બી થી સી ઉપર ગયો, સી થી ડી તરફ ગયો, ડી થી ઈ, ઈ થી એ. તો આ એક લૂપ થઈ ગઈ. આ આખી એક લૂપ થઈ. બંધ ગાળો થયો, તૂટક ના હોય. આખો શું છે? બંધ ગાળો છે. તો વાહકોથી રચાતો આખો બંધ ગાળો એ લૂપ કહેવાય. માન લો કે બીજી લૂપ તમે રચી શકો, એ પછી એચ, જી, એફ, ઈ, એ, તો પણ બંધ ગાળો થાય. હજુ પણ તમને મળી શકે. માન લો કે હું અહીંથી આમ શરૂ કરું, એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ અને પરત તમે કોઈ પણ બિંદુથી શરૂ કરી શકો. જરૂર નથી એથી, હું બી થી પણ શરૂ કરી શકું, ફરી શકું. તો અત્યારે તમે જુઓ તો આ પરિપથમાં કુલ 3 લૂપ મળે છે. એટલે તમારે લૂપ શોધવી પડે. તો એ બંધ ગાળો લૂપની રચના તૈયાર કરે. તો આપણને આ પરિપથમાં કુલ કેટલી લૂપ? 3 લૂપ. બંધ ગાળા 3 આપણને મળે છે. એ લૂપનું નિર્માણ કરે. તો આ આપણને લૂપ મળે છે. અર્થાત સૌ પ્રથમ આપેલા પરિપથને ધ્યાનમાં લઈ 3 શબ્દો આપણે પચાવવાના. આ આખો નેટવર્ક થઈ ગયો. નેટવર્ક એટલે અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર ને વિદ્યુત કોષ દ્વારા જે આખો જટિલ પરિપથ રચાય એને નેટવર્ક કહેવાય. અને એનું મારે વિશ્લેષણ કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે. એનાલિસિસમાં શું કરવાનું? કાં તો મારે પ્રવાહ શોધવાનો હોય, કાં તો ઈએમએફ શોધવું પડે. કેટલો સ્થિતિમાનનો તફાવત છે એ શોધવાનું હોય. એટલે જે અજ્ઞાત મૂલ્યો છે આવા પ્રવાહના, સ્થિતિમાનના, તફાવતના, એ તમારે શોધવા પડે. અને એ આખો જે નેટવર્ક પરિપથ છે એનું તમારે વિશ્લેષણ કરવું પડે. એ નેટવર્કના વિશ્લેષણ માટે તમારે 2 શબ્દોની જરૂર પડે. અને 2 શબ્દો છે જંક્શન અને લૂપ. જંક્શન શું છે? લૂપ શું છે? જંક્શન શું કહ્યું? નેટવર્કમાં એવું બિંદુ કે જ્યાં 2 થી વધુ વાહકો ભેગા થતા હોય. અને લૂપ શું છે? તો નેટવર્કમાં વાહકોથી રચાતો બંધ પરિપથ, એને આપણે શું કહીશું? લૂપ કહીશું. તો એ આખો બંધ પરિપથ છે. કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફના નિયમની વાત કરીએ. કિર્ચોફનો પ્રથમ નિયમ.
કિર્ચોફનો પ્રથમ નિયમ ખરેખર શું છે? તો કિર્ચોફનો પ્રથમ નિયમ એ જંક્શનનો નિયમ છે. કિર્ચોફનો પ્રથમ નિયમ એ જંક્શનના નિયમ તરીકે ઓળખાય. તો આપણે હમણાં જ શબ્દ જોયો જંક્શન. તો જંક્શન પાસે હંમેશા કયો નિયમ આવે? કિર્ચોફનો પ્રથમ નિયમ, જેને જંક્શનના નિયમ તરીકે ઓળખી શકાય. અથવા કિર્ચોફના પ્રથમ નિયમને કિર્ચોફનો પ્રવાહનો નિયમ પણ કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ KCL, કિર્ચોફ્સ કરંટ લો. ધીસ ઇઝ કિર્ચોફ્સ ફર્સ્ટ લો, અથવા જંક્શનનો નિયમ, અથવા કિર્ચોફનો પ્રવાહનો નિયમ, દેટ ઇઝ KCL, કિર્ચોફ્સ કરંટ લો. તો કિર્ચોફનો પ્રવાહનો નિયમ પણ કહી શકાય. કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ જ છે, એનું વિશિષ્ટ સ્વરૂપ છે. તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમની વિશિષ્ટ રજૂઆત. તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમની એક આગવી રજૂઆત એટલે જ કિર્ચોફનો પહેલો નિયમ. તો કિર્ચોફનો પહેલો નિયમ એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમને જ રજૂ કરે. કેવી રીતે? આપણે કહ્યું તેમ કિર્ચોફનો નિયમ લાગુ ક્યાં પડશે? જંક્શન. તો હું એક જંક્શન બિંદુ બતાવું છું. ધારો કે આ જંક્શન બિંદુ છે, આપેલા નેટવર્કમાં જંક્શન બિંદુ છે. આપેલા જંક્શન પાસે શું હોય? 2 થી વધુ વાહકો ભેગા થતા હોય, એટલે ઓછામાં ઓછા 3 વાહકો હોય. માન લો કે હું અહીં વાહકો બતાવી દઉં. તો આ એક વાહક છે, માન લો કે મેં વાહકો બતાવ્યા, જુદા જુદા વાહકો છે. અને અહીં શું છે? બધું નેટવર્ક પરિપથ છે. આખો નેટવર્ક પરિપથ, જેને આપણે દર્શાવ્યો નથી, કારણ કે કિર્ચોફનો પ્રથમ નિયમ માત્ર જંક્શનને લાગુ પડે. આ જંક્શન બિંદુ બતાવી દીધું. માન લો જંક્શન બિંદુઓ છે. હવે જુદા જુદા વાહકોમાંથી પ્રવાહ પસાર થતો હોય. ધારો કે અહીંથી I1 પ્રવાહ અંદર જાય છે, અહીંથી I2 પ્રવાહ બહાર જાય છે, અહીંથી I3 પ્રવાહ બહાર જાય છે, અહીંથી I4 પ્રવાહ અંદર આવે છે, અને અહીંથી I5 પ્રવાહ બહાર જાય છે. આ તમે એરો ગમે તે દિશા મૂકી શકો, કાં તો અંદર તરફ કાં તો બહાર તરફ. બરાબર? એટલે આપણે બંને બતાવીએ, એક બહાર તરફ એક અંદર તરફ, એ રીતે દર્શાવી. તો I1, I2, I3, I4 અને I5 દર્શાવ્યા. તો O શું છે? જંક્શન બિંદુ છે નેટવર્કનું. આ બાજુ બધા નેટવર્ક હશે, અવરોધ હશે, બેટરી હશે, બધું જટિલતાથી જોડાયેલું હશે. આપણને ખબર નથી, આપણે જોવું નથી. આપણે વાત કરવી છે કિર્ચોફના પ્રથમ નિયમની. એટલે જંક્શન બિંદુ લેવું પડે તો આપણે આ જંક્શન બિંદુને ધ્યાનમાં લીધેલું છે. તો આપેલા જંક્શન બિંદુ પાસે આપણે જાણીએ છીએ પ્રવાહ શું છે? તો પ્રવાહ એ બીજું કશું નથી, વિદ્યુત ભાર ના વહનનો દર છે. તો વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત ભાર વહનનો દર જ માપે. એટલે કે એકમ સમયમાં આપેલા વાહકના કોઈ આડછેદમાંથી કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થયો એનું માપન એ વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખાય. તો વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત ભાર વહનનો દર જ માપે, સમાન સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. તો આપેલ વિદ્યુત પ્રવાહ I1, I2, I3, I4 અને I5, આટલા આપણે વાહકોમાં વિદ્યુત પ્રવાહો દર્શાવેલા છે.
વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ એવું કે આપેલા જેટલા સમયમાં આપેલા વાહકના કોઈ આડછેદમાંથી વિદ્યુત ભાર અંદર દાખલ થતો હોય એટલા જ સમયમાં એટલો જ વિદ્યુત ભારનો જથ્થો એમાંથી બહાર નીકળે, તો એના પછીના આડછેદમાંથી એટલો બહાર આવે. એટલે જેટલો દાખલ થાય એટલો જ બહાર આવે, તો એને આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ભારનું સંરક્ષણ થયું. તો આપેલા જંકશન બિંદુઓ પાસે જેટલો વિદ્યુત ભાર જેટલા સમયમાં આવશે એટલો જ વિદ્યુત ભાર એટલા સમયમાં ત્યાંથી શું થશે? દૂર તરફ જશે. તો આપણે અહીં આમ દર્શાવી શકીએ કે જંકશન પાસે અથવા તો જંકશન તરફ જતો વિદ્યુત ભાર, જંકશન તરફ જતો વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ જંકશનથી દૂર જતો વિદ્યુત ભાર. તો જંકશન તરફ જેટલો જાય એટલો જ એનાથી દૂર જાય. તમે જોઈ શકો આ એરો અંદર તરફ છે એટલે આ વાહકમાં વિદ્યુત ભાર જંકશન તરફ જાય છે. I2 બહાર તરફ છે એટલે I2 આ વાહકમાં વિદ્યુત ભાર જંકશનથી દૂર જાય. I3 માં જંકશનથી દૂર જાય. I4 જંકશન તરફ આવે. I5 જંકશનથી દૂર જાય. જંકશન તરફ જેટલો વિદ્યુત ભાર જતો હોય એટલો જ જંકશનથી દૂર તરફ જતો હોય. બરાબર? એટલે જંકશન તરફ જતો વિદ્યુત ભાર અને જંકશનથી દૂર જતો વિદ્યુત ભાર કેવો થાય? એક સમાન બને. તો જંકશન તરફ જતો વિદ્યુત ભાર કેટલો હોય? તો જંકશન તરફ જતો મારે વિદ્યુત ભાર બતાવવો હોય તો આપણે એને પ્રવાહના સ્વરૂપે અહીં આગળ રજૂ કરેલો છે. તો હું લખી શકું I1 એટલે Q1 વિદ્યુત ભાર, I2 એટલે Q2 વિદ્યુત ભાર, એ તો બહાર તરફ જાય છે તો એને હું સામે લખી દઉં Q2. I3 પણ બહાર તરફ જાય છે તો પ્લસ Q3. I4 અંદર તરફ જાય છે તો પ્લસ Q4 અને I5 બહાર તરફ જાય છે તો પ્લસ Q5. તો જંકશન તરફ આટલો વિદ્યુત ભાર ટોટલ જાય, જંકશનથી દૂર આટલો વિદ્યુત ભાર જાય. હવે આપણને પ્રવાહ ખબર છે I બરાબર Q/T, અર્થાત આપેલા એક સરખા સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એક સમાન અંદર તરફ જાય અને એટલો જ બહાર આવે. તો અહીંથી હું લખી શકું વોટ ઇઝ Q? તો Q બરાબર IT. તો સમય સરખો છે તો Q1 બરાબર શું લખું? I1T પ્લસ Q4 બરાબર શું લખું? I4T ઇઝ ઇક્વલ ટુ Q2 એટલે I2T, Q3 I3T, Q5 I5T. Therefore T કોમન નીકળે I1 plus I4. It is equal to T common I2 plus I3 plus I5. This T gets cancelled. Therefore I1 plus I4 is equal to I2 plus I3 plus I5. બધાને એક બાજુ લાવી દઈએ તો આમ થાય I1 I2 ના બાજુ લાવું તો પ્લસ માઇનસ I2, નિશાની બદલાઈ જાય એની, પ્લસ માઇનસ I3 પ્લસ I4 પ્લસ માઇનસ I5 that is equal to 0. આ બધાને હું આ બાજુ લાવી દીધા એટલે કે એનો નિશાની બદલાઈ જાય. એનો અર્થ એવો થયો કે જો જંકશન તરફ જતા પ્રવાહને હું ધન ગણું તો જંકશનથી દૂર જતો પ્રવાહ કેવો ગણાય? માઇનસ. તમે આનું ઉલટું કરી શકો, જો આને માઇનસ લો તો આ પ્લસ થાય એટલે તમને નિશાની સહિત મળ્યું. અર્થાત બધા જ વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો, બરાબર, નિશાની સહિતનો, તો બૈજિક સરવાળો હંમેશા કેવો રહે? શૂન્ય રહે છે. આને કિર્ચોફનો પ્રથમ નિયમ કહેવાય. તો આને 5 જ લીધા, એના બદલે ગમે તેટલા
વાહકોથી રચાતું જંક્શન હોય તો આપણે લખી શકીએ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો આને જંક્શનનો નિયમ અથવા કિર્ચોફનો પ્રથમ નિયમ કહેવાય. તો આપણે આમ લખી શકીએ એના નિયમમાં કે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહો નો બૈજિક સરવાળો હંમેશા કેવો હોય છે? શૂન્ય હોય છે. એટલે કે જેટલો વિદ્યુતભાર જંક્શન તરફ આવે જેટલા સમયમાં, એટલા જ સમયમાં એટલો જ વિદ્યુતભાર જંક્શનથી શું થાય? દૂર જાય. તો જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો હંમેશા કેવો હોય? 0 હોય છે. અને કિર્ચોફનો પ્રથમ નિયમ કહેવાય. તો કિર્ચોફનો બીજો નિયમ એ લૂપનો નિયમ, એટલે લૂપના નિયમ તરીકે ઓળખાય. તો આ લૂપનો નિયમ છે. પેલો જંક્શનનો નિયમ હતો, આ કયો છે? લૂપનો નિયમ. એટલે લૂપને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પડે. કિર્ચોફનો બીજો નિયમ એ વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા તથા ઊર્જા સંરક્ષણના નિયમની ચર્ચાનો નિચોડ છે. વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા અને ઊર્જા સંરક્ષણના નિયમ ની ચર્ચાનો નિચોડ, બંનેનો અર્ક એટલે કિર્ચોફનો બીજો નિયમ. વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા શું છે? તો વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા એટલે તમે જે બિંદુએ હોવ એ બિંદુ પાસેનું જે સ્થિતિમાન હોય, ધારો કે એ બિંદુ છે નેટવર્કનું, અને નેટવર્કના એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન માન લો કે VA છે, તો હું સમગ્ર નેટવર્કમાં ફરીને પાછો એ જ બિંદુએ આવું તો મારું સ્થિતિમાન બદલાય નહીં, એ સ્થિતિમાન VA જ રહે. તો એને વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા કહેવાય. તો જે તે બિંદુ પાસે સ્થિત વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી. એ પાસે VA હોય, બી પાસે VB હોય, બંને સમાન ના હોય, પણ બી પાસેનું જે VB સ્થિતિમાન છે એ હંમેશા એટલું જ તમને મળે. તમે સમગ્ર નેટવર્કમાં ફરીને, બંધ ગાળો ફરીને પાછા ત્યાંના ત્યાં આવો તો એ સ્થિતિમાન ત્યાં બદલાય નહીં. તો એ સ્થિતિમાનની એક મૂલ્યતા દર્શાવે. અને ઉર્જા સંરક્ષણના નિયમનો નિચોડ છે. તો ઉર્જા સંરક્ષણનું પાલન થાય. તો આપણે એ નિયમની ચર્ચા કરવી છે. તો આને કહેવાય કિર્ચોફનો વિદ્યુત સ્થિતિમાન ના તફાવત. વધારે સારી રીતે કેવું હોય અંગ્રેજીમાં તો કહેવાય વોલ્ટેજ નો નિયમ છે. This is called KVL, કિર્ચોફ્સ વોલ્ટેજ લો. પેલો હતો કિર્ચોફ્સ કરંટ લો. તો જ્યારે પ્રવાહની વાત આવે તો જંક્શનનો નિયમ આવે, જ્યારે વોલ્ટેજ સ્થિતિમાનની વાત આવે તો કિર્ચોફનો બીજો નિયમ આવે. ઓકે, અહીં આગળ આપણે એક બે ધારણાઓ કરી દઈશું. એક વસ્તુ આપણે એ લઈશું કે જે વિદ્યુત કોષ લઈશું, તો વિદ્યુત કોષ ના આંતરિક અવરોધ, વિદ્યુત કોષના આંતરિક અવરોધ જે સ્મોલ r હતો ને અવગણતા, આપણે આંતરિક અવરોધ સૂક્ષ્મ ગણીશું એટલે એને આપણે ધ્યાનમાં લઈ લઈએ. તો વિદ્યુત કોષના આંતરિક અવરોધને અવગણતા તેનું EMF
એટલે કે E એ ટર્મિનલ વોલ્ટેજ એટલે કે V બરાબર થાય, અર્થાત સ્થિતિમાનનો તફાવત આપણે EMF જેટલો જ લઈશું, કારણ કે ખબર છે V બરાબર E માઇનસ IR, R ને 0 લઈએ તો સ્થિતિમાન કેટલું મળે? E જેટલું જ મળે. તો આ એક ધારણા આપણે કરીશું જેથી કરીને સરળતા રહે. તો આપણે આંતરિક અવરોધને સરળતા ખાતર અવગણીશું. બીજી એક બે ધારણાઓ કરવાની આપણે કે અવરોધમાંથી પસાર થતા માર્ગમાં અવરોધ આવે ને આપણે આગળ વધતા હોઈએ તો અવરોધમાંથી પસાર થતા જો મુસાફરીની દિશામાં પ્રવાહની દિશા હોય તો સ્થિતિમાનમાં ઘટાડો થાય. તો ઓહમના નિયમ મુજબ સ્થિતિમાન શું થશે? ઘટશે. એટલે તમે જે દિશામાં ગતિ કરો છો એ જ દિશામાં પ્રવાહ છે અને અવરોધમાંથી તમે પસાર થાવ એક છેડેથી બીજા છેડે તો સ્થિતિમાન શું થાય? ઘટે. ઓહમના નિયમ મુજબ તો સ્થિતિમાન એટલે V = IR, તો આમાં ઘટાડો થાય એટલે માઇનસ મળે. એનાથી વિપરીત તમે ગણી શકો કે તમારી મુસાફરીની દિશા આમ છે અને પ્રવાહ આ દિશામાં પસાર થઈ રહ્યો છે, તો બંને વિરુદ્ધ દિશામાં છે. તો એવી સ્થિતિમાં અવરોધમાંથી પસાર થતા સ્થિતિમાનમાં શું થશે? વધારો થશે. હમણાં જોઈએ છે આકૃતિમાં એટલે ખ્યાલ આવશે, પણ આ ખાસ યાદ રાખવાનું. અને બીજું, આ સંજ્ઞા પ્રણાલી કહેવાય, જેને લેબલિંગ આપણે કહીએ છીએ. તો આ લેબલિંગ અથવા સંજ્ઞા પ્રણાલી આપણે ધ્યાન રાખવાની. જો મુસાફરીની દિશામાં વિદ્યુત કોષનો ધન ધ્રુવ પ્રથમ આવે, એટલે તમે ગતિ કરતા હોય અને સૌથી પહેલો વિદ્યુત કોષનો ધન ધ્રુવ આવે તો સ્થિતિમાન ઘટે છે. તો સ્થિતિમાન ઘટ્યું કહેવાય, કારણ કે તમે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જઈ રહ્યા છો એટલે સ્થિતિમાનમાં શું થાય? ઘટાડો થાય. એનાથી રિવર્સ, જો પહેલો ઋણ ધ્રુવ આવે મુસાફરીની દિશામાં અને પછી પ્લસ આવે તો સ્થિતિમાનમાં શું થશે? વધારો થશે. ઓકે, તો આ થોડીક સંજ્ઞા પ્રણાલી ત્યાં યાદ રાખવાની છે આપણે, અને એ સંજ્ઞા પ્રણાલી યાદ રાખી અને પછી આપણે એને લાગુ પાડી અને નિયમની ચર્ચા કરી શકીએ. તો હવે આપણે બીજા નિયમની ચર્ચા કરીશું, કિર્ચોફના બીજા નિયમની સમજૂતી. એના માટે પહેલો આપણે એક પરિપથ ડ્રો કરીશું. એક આખું લૂપ છે. તમે જો બંધગાળો, તમે એક જગ્યાએથી શરૂ કરશો ને પાછા આવશો તો બંધગાળો રચાય. અને તમે જુઓ તો ABCDE કુલ 5 જંક્શન બિંદુઓ છે. 5 જંક્શન બિંદુઓ છે અને મેં પ્રવાહ બતાવી દીધા. તમે પ્રવાહ ગમે તે દિશામાં બતાવી શકો, એક શાખામાં એક જ પ્રવાહ હોય, બરાબર? તો એ મેં દર્શાવેલા છે. હવે આનું આપણે વિશ્લેષણ કરવાનું છે અને મુસાફરી કરવાની મીન્સ વિદ્યુત ભારને આપણે ફેરવવાનો છે, પણ સાથે આપણે એની સાથે ફરીશું અને સ્થિતિમાનના ફેરફારો નોંધતા જઈશું. એ સ્થિતિમાનના ફેરફારો તમે જે નોંધો એનું પરિણામ આપણને કિર્ચોફનો બીજા નિયમનું સ્વરૂપ આપશે. તો આપણે એની વાત કરીએ.
તો અહીં આપણે સૌથી પહેલું ધારી દઈએ એ પાસેનું સ્થિતિમાન. ધારો કે એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન, એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન બરાબર VA. તો એ પાસેનું સ્થિતિમાન VA છે. બી પાસે VB, સી પાસે VC, ડી પાસે VD, ઈ પાસે VE. હવે હું એ પાસેથી ગતિની શરૂઆત કરું. જોજો, તો એ પાસેનું સ્થિતિમાન VA છે. મુસાફરી કરતો જાઉં તો મારે મુસાફરીની દિશા નક્કી કરવાની. તો મુસાફરીની દિશા મને બે મળે, કાં તો સમઘડી કાં તો વિષમ ઘડી. તો આપણે મુસાફરીની દિશાને સમઘડી કે વિષમ ઘડી દિશામાં ધારી શકે. માન લો કે મુસાફરીની દિશાને હું આ રીતે બતાવી દઉં. આ મુસાફરીની દિશા છે, સમઘડી દિશામાં લઈએ છીએ. તો મુસાફરીની દિશા એટલે આ દિશામાં આપણે ફરતા જઈશું. આમ પણ ફરી શકાય. તો મુસાફરીની દિશાને આપણે સમઘડી દિશામાં વિચારીશું. તો મુસાફરીની દિશા સમઘડી દિશામાં લેતા, તમે વિષમ ઘડી લઈ શકો, કોઈ વાત નહીં. તો ફરતા જવાનું છે. હવે બે વસ્તુ આવશે, એક અવરોધ આવશે અને વિદ્યુત કોષ આવશે. અગાઉ મેં કહી દીધું, જો મુસાફરીની દિશામાં અવરોધ આવે અને અવરોધમાંથી તમે પસાર થતા હોય ત્યારે તમારી મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા બંને એક જ હોય તો અવરોધમાંથી પસાર થયા બાદ સ્થિતિમાન ઘટે. અને એની વિરુદ્ધ હોય એટલે મુસાફરી આમ હોય ને પ્રવાહ સામો મળે તો સ્થિતિમાન વધે. એ જ રીતે મુસાફરીની દિશામાં ધારો કે બેટરીનો ધન ધ્રુવ પહેલો આવે તો સ્થિતિમાન ઘટે અને ઋણ ધ્રુવ પહેલો આવે તો સ્થિતિમાન વધે. ચાલો લખતા જઈએ, જો ક્લિયર થશે. પહેલું આ લૂપને સમજી લઈએ આપણે. અહીંથી ફરીને આખી લૂપમાં એ પાસે પરત આવવાનું છે, આટલું ધ્યાન રાખવાનું. તો એની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ એ બિંદુ લઈ લઈએ. તો એ બિંદુ પાસે, તો આપણે એ બિંદુ પાસે સ્થિતિમાન ધારી લીધું છે. તો એ બિંદુ પાસે સ્થિતિમાન બરાબર VA. તો અહીંથી આપણે શરૂ કરીએ છીએ. અહીંથી સ્થિતિમાન VA છે. હવે આપણે સ્થિતિમાનના ફેરફારો નોંધતા જઈશું અને દરેકનો બૈજિક સરવાળો કરતા જઈશું, એટલે નિશાની સાથેનો. અને પરત ક્યાં આવીશું? લૂપનો નિયમ છે એ પર પરત આવીશું. ત્યારે કેટલું સ્થિતિમાન થાય છે આપણે જોવું છે. ચાલો, અહીંથી શરૂ કરશો ગતિ, ડી પર જાઓ છો તો એ થી બી તરફ. આ પહેલું થી આ એ શીખી લઈએ. ચાલો, સૌથી પહેલો કોણ આવ્યો? અવરોધ. I1 પ્રવાહ છે, અવરોધમાંથી પસાર થઉં છું તો અહીં લખી શકું અવરોધ R1 માંથી પસાર થતા સ્થિતિમાનમાં થતો. હવે તમે જોઈ શકો, હું આમ જઉં છું, પ્રવાહની દિશા પણ એ જ તરફ છે અને અવરોધમાંથી પસાર થઉં છું. તો આ બિંદુએ આવીશ તો સ્થિતિમાન શું થશે? ઘટશે. તો સ્થિતિમાનમાં થતો ઘટાડો બરાબર કેટલો? ઓહમનો નિયમ લાગુ પાડો. V is equal to IR, I1 R1. તો I1 R1 જેટલો ઘટાડો થશે. જ્યારે હું સૂત્રમાં લઈશ ત્યારે ઘટાડાને માઇનસ નિશાની તરીકે લઈશ. તો આ પહેલું પોઈન્ટ ક્લિયર. અવરોધ R1 માંથી I1 જેટલો પ્રવાહ જાય છે, પ્રવાહની દિશા જુઓ, એરો જોવાનો, એ જ દિશામાં મારી મુસાફરી છે. તો અવરોધમાંથી પસાર થવું તો સ્થિતિમાન શું થાય? ઘટે. અને ઘટાડો કેટલો છે? I1 R1. ચાલો, અહીં આવી ગયો. અહીંથી હું આગળ વધું તો બેટરી આવે છે, વિદ્યુત કોષ આવે છે. તો બીજું પોઈન્ટ આમાં જ લખવું પડે મારે. E1
વિદ્યુત કોષ માંથી પસાર થતા સ્થિતિમાનમાં થતો, ચાલો અહીં છું અને આ જ દિશામાં આગળ વધું છું. સૌથી પહેલો કયો ધ્રુવ આવ્યો? ધન ધ્રુવ. તો જો પહેલો ધન ધ્રુવ આવે તો ધનથી ઋણ તરફ માર જવું છે, તો સ્થિતિમાન શું થશે? ઘટશે. તો સ્થિતિમાનમાં થતો ઘટાડો ઇઝ ઇક્વલ ટુ કેટલો? તો કે એનું સ્થિતિમાન એના ઈએમએફ જેટલું હોય, કારણ કે આપણે આંતરિક અવરોધને શું કર્યો છે? અવગણ્યો છે. તો સ્થિતિમાનમાં થતો ઘટાડો that is E1. તો ક્યાં આવી ગયો હવે હું? બી પર. તો therefore બિંદુ બી પાસે નું કુલ સ્થિતિમાન આ બધી જગ્યાએ લખતા જવાનું. તો કુલ સ્થિતિમાન બી પાસે કેટલું? ચાલો એ પાસે કેટલું હતું? વીએ તો હતું જ. પછી અહીં આવ્યો, શું થયું? I1 R1 જેટલો ઘટાડો થયો એટલે માઇનસ I1 R1. પછી E1 જેટલો ઘટાડો થયો માઇનસ E1. તો બી પાસેનું સ્થિતિમાન મને કેટલું મળે? VA માઇનસ I1 R1 માઇનસ E1. તો અહીંયા આગળ આવી ગયા, પહેલો પડાવ થયો. ચાલો બસ આને રિપીટ કરવાનું. હવે શું કરીશું? ક્યાંથી ક્યાં જઈશું? ડી થી સી તરફ. તો આ જ પોઈન્ટ ફરી આવે તો શું લખાય? બી થી સી તરફ. તો હું બી થી સી તરફ આગળ વધીશ. હજુ છે કहीं લગીન ના આવો ત્યાં સુધી ફરવાનું. ચાલો અહીંથી હું સી તરફ જાઉં છું. માત્ર કોણ આવે છે? અવરોધ. ઓકે, તો શું લખાય? અવરોધ. હવે તો આ ડુપ્લિકેટ જ છે તમારી પાસે, અહીંયા જ ફેરફાર કરવાનો. અવરોધ કયો છે? R2. અવરોધ R2 માંથી પસાર થતા સ્થિતિમાનમાં થતો, ચાલો હું આમ જઉં છું, પ્રવાહ ક્યાં મળે છે? મને સામો મળે છે. બંનેની દિશા કેવી? વિરુદ્ધ. તો અહીંથી અહીં જઈશ તો સ્થિતિમાન શું થશે? વધશે, કારણ કે વિરુદ્ધ દિશા છે. તો સ્થિતિમાનમાં થતો વધારો કેટલો? તો કે I2 R2 જેટલો. તો I2 R2 ક્યાં પહોંચી ગયો? સી ઉપર. તો મને સી પાસેનું કુલ સ્થિતિમાન મળે. તો therefore બિંદુ સી પાસેનું કુલ સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ, ચાલો બી પાસે આટલું તો હતું તો એ લખી દેવાનું, VA માઇનસ I1 R1 માઇનસ E1. હવે શું થયું? વધારો એટલે પ્લસ કેટલો? I2 R2. તો એ વધે. ચાલો સી પર આવી ગયા. તો હવે ત્રીજો શાખા આવશે સી થી ડી તરફ. આગળ વધી શકો તમે જાતે, પણ પ્રોબ્લેમ હોય તો સમજી શકાય. ચાલો ક્યાં જઈશું? સી થી ડી તરફ. તો સી થી ડી તરફ શું આવે? સૌથી પહેલી બેટરી, વિદ્યુત કોષ. અને પ્રવાહ જુઓ આ જ દિશામાં છે, મુસાફરીની દિશામાં. તો મુસાફરીની દિશામાં I3 છે, એટલે હું જે દિશામાં જઉં છું એ દિશામાં સૌથી પહેલો છેડો કયો આવ્યો? E2 નો ધન. તો સ્થિતિમાન ઘટશે. તો શું લખીશું? આના જેવું સેન્ટેન્સ લખાય કયું? E2 વિદ્યુત કોષ માંથી પસાર થતા સ્થિતિમાનમાં થતો ઘટાડો બરાબર કેટલો? જેટલું EMF છે એટલો જ, that is E2. ચાલો એ જ દિશામાં આગળ વધે છે. અવરોધ R3 આવે છે. મુસાફરીની દિશા, પ્રવાહની દિશા સેમ, તો પણ સ્થિતિમાન ઘટે. તો શું લખીશું? અવરોધ R3 માંથી પસાર થતા સ્થિતિમાનમાં થતો ઘટાડો
થતો ઘટાડો કેટલો? I3R3 જેટલો. તો I3R3 ક્યાં પહોંચી ગયા? ડી પર. તો શું લખાય? Therefore બિંદુ ડી પાસેનું કુલ સ્થિતિમાન, બિંદુ ડી પાસેનું કુલ સ્થિતિમાન કેટલું મળશે? આ તો ખરું જ. તો ઇટ ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ I1R1 માઇનસ E1 પ્લસ I2R2. ચાલો આ ઘટે છે માઇનસ E2, આ પણ ઘટે છે માઇનસ I3R3. તો ડી પાસેનું સ્થિતિમાન VD મને આટલું મળે. ચાલો ડી થી ક્યાં જઈશું? ઈ તરફ. તો ડી થી ઈ તરફ. તો એમાં એકલો અવરોધ જ આવે છે ને પ્રવાહની દિશામાં જ આપણે આગળ વધીએ છીએ તો સ્થિતિમાન ઘટશે. શું લખાય? અવરોધ કયો? R4. અવરોધ R4 માંથી પસાર થતા સ્થિતિમાનમાં થતો ઘટાડો બરાબર કેટલો? I4R4. ક્યાં પહોંચી ગયા? ઈ પર. તો therefore બિંદુ ઈ પાસેનું કુલ સ્થિતિમાન, બિંદુ ઈ પાસેનું કુલ સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ, આ તો છે જ VA, આ તો છે જ તમારી પાસે જે આપેલું છે VA માઇનસ I1R1 માઇનસ E1 પ્લસ I2R2 માઇનસ E2 માઇનસ I3R3. હવે શું થયું? આટલું સ્થિતિમાન ઘટ્યું I4R4, તો માઇનસ I4R4. ઓકે, ઈ આવ્યા. ઈ થી ક્યાં જઈશું? એ પર. તો મારી લૂપ સમાપ્ત થાય એ પર. તો ઈ થી એ તરફ, ઈ થી એ તરફ. ત્યાં પણ એકલો અવરોધ આવે છે પણ મુસાફરી આમ છે ઉપર તરફ, પ્રવાહ મને સામો મળે છે તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે સ્થિતિમાન શું થશે? વધશે. તો અવરોધ R5 માંથી પસાર થતા સ્થિતિમાનમાં થતો વધારો ઇઝ ઇક્વલ ટુ કેટલો? I5R5. તો ક્યાં પહોંચી ગયા? એ પાસે. therefore બિંદુ એ પાસેનું કુલ સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ, તો બિંદુ એ પાસેનું કુલ સ્થિતિમાન બરાબર આટલું તો છે જ, ઇઝ ઇક્વલ ટુ કેટલું? VA માઇનસ I1R1 માઇનસ E1 પ્લસ I2R2 માઇનસ E2 માઇનસ I3R3 માઇનસ I4R4 અને પ્લસ I5R5. ક્યાં પહોંચી ગયા? એ પર. તો પરત આવી ગયા આપણે. તો આપણને ખબર છે એ પાસેનું સ્થિતિમાન કેટલું? એ તો આપણી પાસે છે, ધેટ ઇઝ VA. તો એ પાસેનું સ્થિતિમાન કેટલું છે? VA. Now this VA gets cancelled. Therefore હવે આપણે કામ કરીશું, આ જે છે E1 અને E2 વિદ્યુત કોષો એને બીજી બાજુ લઈ લઈશું અને આ એક તરફ રાખીશું. તો આને એક તરફ રાખી દઈએ આપણે, માઇનસ I1R1 પ્લસ I2R2
માઇનસ I3R3 માઇનસ I4R4 અને પ્લસ I5R5 ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ બંને સામે જતા રહેશે તો E1 પ્લસ E2 થાય. હવે આવા ગમે તેટલા અવરોધો હોય, ગમે તેટલા વિદ્યુત કોષો હોય તો એના માટે તમે લખી શકો. અને તમે જો નિશાની સહિત છે, પ્લસ માઇનસ સહિત છે, તો હું અહીં લખી શકું દેટ ઇઝ સિગ્મા IR. બધા જ વિદ્યુત પ્રવાહોનો આનુષંગિક અવરોધમાંથી પસાર થાય ત્યારે ગુણાકારનો બધાનો સરવાળો સ્થિતિમાનનો કોના જેટલો થાય? તો કે સિગ્મા E જેટલો. આ કિર્ચોફનો બીજો નિયમ છે. તો સિગ્મા IR બરાબર સિગ્મા E, જે કિર્ચોફના બીજા નિયમને રજૂ કરતું સમીકરણ છે. અને તેનો તમે નિયમ વિધાન લખી શકો. કિર્ચોફનો બીજો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ શું કે જોઈ લો. આ સમગ્ર કયો માર્ગ છે? બંધ માર્ગ. લૂપની જ વાત કરીએ તો લૂપના સંદર્ભે એને લખીશું કોઈ બંધ માર્ગમાં, કોઈ બંધ માર્ગમાં લાગુ પાડે. શું લીધા છે આપણે? અવરોધો. બંધ માર્ગમાં આપણે જુદા જુદા અવરોધો લીધેલા છે. તો કોઈ બંધ માર્ગમાં લાગુ પાડેલ અવરોધોમાંથી વહેતા આનુષંગિક એટલે R1 માંથી I1 પ્રવાહ, R2 માંથી I2 પ્રવાહ, R3 માંથી I3, એ આનુષંગિક કહેવાય. તો કોઈ બંધ માર્ગમાં લાગુ પાડેલ અવરોધોમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહોના શું કરવાનું? એ બેનો ગુણાકાર. વિદ્યુત પ્રવાહોના ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ. શું કર્યું આપણે? સિગ્મા સરવાળો I1 R1 પ્લસ I2 R2, પણ કેવો? બૈજિક સરવાળો. તો આનુષંગિક વિદ્યુત પ્રવાહોના ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બૈજિક સરવાળો છે ને, માઇનસ છે, પ્લસ છે, માઇનસ છે, નિશાની સહિતનો, તો પરનો બૈજિક સરવાળો એ બંધ માર્ગમાં લાગુ પાડે. શું છે બીજું? વિદ્યુત કોષો છે. અહીં બે લીધા છે, બે કરતા વધારે હોઈ શકે. તો સરવાળો એ તે બંધ માર્ગમાં લાગુ પાડેલ વિદ્યુત ચાલક બળો એટલે કે EMF ના શું છે? બૈજિક સરવાળો. EMF ના બૈજિક સરવાળા જેટલો હોય છે. અને કિર્ચોફનો બીજો નિયમ કહેવાય. તો કોઈ બંધ માર્ગમાં લાગુ પાડેલ અવરોધોમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહોના ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બૈજિક સરવાળો એ તે બંધ માર્ગમાં લાગુ પાડેલ વિદ્યુત ચાલક બળોના બૈજિક સરવાળા જેટલો બરાબર હોય છે. અને કિર્ચોફનો બીજો નિયમ કહેવાય. તો આ કિર્ચોફનો બીજો નિયમ રજૂ કરે. કિર્ચોફના બે નિયમો ના
વિધાનો જણાવો. જોડે નાની સાબિતી આપણે લખી દઈશું, અને સ્ટ્રેટ ફોરવર્ડ સાદા બે નિયમો જ છે. ઓકે, એમાં નંબર 1 ની વાત કરીશું. કિર્ચોફનો જે પહેલો નિયમ છે અત્યારે આપણા માટે જંક્શનનો નિયમ છે, મેં હમણાં કહ્યું હતું. તો એને પહેલો કહીશું, કિર્ચોફના બે નિયમોમાંનો પહેલો નિયમ એને કહીશું જંક્શનનો નિયમ. જંક્શનનો નિયમ. તો જંક્શનનો નિયમ શું કે? એનું વિધાન, કોઈ પણ જંક્શન આગળ કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહોનો કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો જંક્શનની બહાર નીકળતા એટલે કે દૂર જતા, જંક્શનની બહાર નીકળતા એટલે કે દૂર જતા પ્રવાહોના સરવાળા જેટલો હોય છે. તો આ જંક્શનનો નિયમ થયો. એની સાબિતી આપણે સ્વીકારી લેવાની છે. તો એની સાબિતી સહજ રીતે આપણે સ્વીકારી લઈશું. તો એની સાબિતી, સ્થાયી પ્રવાહો માટે સ્થિર પ્રવાહો આપણે લઈએ તો સ્થાયી પ્રવાહો માટે જંક્શન કે જ્યાંથી શાખા શરૂ થાય, જંક્શન પાસે વિભાજન થાય તો પ્રવાહ શું થશે? વહેંચાશે ત્યાંથી જંક્શન પાસે, એટલે એને શાખા કહેવાય. તો સ્થાયી પ્રવાહો માટે જંક્શન કે શાખાના કોઈ બિંદુ આગળ વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી. આપણે કહ્યું હતું વિદ્યુત ભાર સંરક્ષણનો જ નિયમ છે આ. એટલે સ્થાયી પ્રવાહો માટે જંક્શન કે શાખાના કોઈ બિંદુ પાસે વિદ્યુત ભાર સંગ્રહિત થતો નથી. કહેવાનો ભાર જેટલો આવે એટલો જ દૂર જાય એટલા સમયમાં. આમ દાખલ થતો કુલ પ્રવાહ એ જંક્શનથી દૂર જતા પ્રવાહ જેટલો હોય છે. તો એના જેટલો જ હોય. તો એની સાબિતી છે. એટલે જેટલો જંક્શન પાસે જાય એટલો જંક્શનથી દૂર તરફ જાય. બીજો નિયમ લખી શકે. બીજા નિયમને આપણે કહ્યું હતું લૂપનો નિયમ. તો બીજો નિયમ એ શું છે? લૂપનો નિયમ દર્શાવે. તો કિર્ચોફનો બીજો નિયમ એ લૂપનો નિયમ છે, અથવા તો આપણે કહ્યું હતું બંધ ગાળાનો નિયમ રજૂ કરે. આ બંધ ગાળાનો નિયમ દર્શાવે. અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે. એનું સિગ્મા IR
પ્લસ સિગ્મા આ E ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બૈજિક સરવાળો હંમેશા કેવો હોય? 0 હોય છે. એની સાબિતીમાં આપણે આ નિયમ સ્વાભાવિક છે. આ નિયમ સ્વાભાવિક છે કારણ કે આપણે જોયું હતું સ્થિતિમાનની એક મૂલ્યતા માટે આપણે વાત કરી હતી. કારણ કે વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુએ માપીએ છે એ તેના પર આધાર રાખે છે. તો વિદ્યુત સ્થિતિમાન તમે કયા બિંદુએ લો છો એના પર એનો આધાર છે. એ પાસેનું સ્થિતિમાન, બી પાસેનું સ્થિતિમાન, તો જે બિંદુ પાસેનું સ્થિતિમાન હોય એના ઉપર એ ડિપેન્ડન્ટ છે. એટલે આમ કોઈ બિંદુથી શરૂ કરી ને તે જ બિંદુએ પરત ફરીએ તો જે બિંદુથી આપણે મુસાફરી શરૂ કરી હતી અને એ જ બિંદુએ તમે પાછા ફરો તો કુલ ફેરફાર કેવો થાય? 0 થાય. એ પાસેથી ગતિ શરૂ કરો ને એ પાસે પાછા આવો તો VA સ્થિતિમાન હતું, પાછું ત્યાંનું ત્યાં VA જ મળે. તેનો કુલ ફેરફાર તમે લો તો VA માઇનસ VA બરાબર 0 થાય. તો એનો કુલ ફેરફાર 0 થાય છે. તો આને કિર્ચોફનો બીજો નિયમ અથવા તો બંધગાળાનો કે લૂપનો નિયમ કહેવાય.